આજરોજ ડીસાના બનાસ નદીના બ્રિજ પર આજે એક ગંભીર અને વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી હતી। પૂર ઝડપે આવી રહેલા દૂધના ટેન્કરે આગળ ઊભેલી બસને પાછળથી જોરદાર ટક્કર મારતા એક પછી એક 4 જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા। અકસ્માતને કારણે બ્રિજ પર ભારે અફરાતફરી ફેલાઈ ગઈ હતી અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ બનાસ નદીના બ્રિજ પર સૌથી આગળ એક બસ ઊભી હતી, તેની પાછળ એક ઇકો ગાડી અને ત્યારબાદ બીજી એક બસ ઊભી હતી। આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા દૂધના ટેન્કરે નિયંત્રણ ગુમાવતા આગળ ઊભેલી બસને ધડાકાભેર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે લાઇનમાં ઊભેલા ચારેય વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા અને તમામ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। અકસ્માતની ગંભીરતા જોતા મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ભીતિ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। વાહનોમાં સવાર મુસાફરોને સામાન્ય ઇજાઓ સાથે આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। અકસ્માતની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ક્રેન અને અન્ય સાધનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો। સાથે જ દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે। ઓકે, તમારું નામ? મારું નામ પરમાર સુરેશકુમાર શંકરભાઈ, ગામ માકણ ચંપા। અમે ધાનેરાથી રિટર્ન આવતા હતા અને બનાસ બ્રિજ ઉપર જ્યારે આગળ માણસા થરાદ ચાલતી હતી એની પાછળ ઇકો હતી, ઇકોની પાછળ હું હતો। જ્યારે માણસા થરાદવાળા ભાઈએ બ્રેક કરી, એની પાછળ ઇકો આએ બ્રેક કરી અને મેં બી બ્રેક કરી અને ગાડી અમારી સદંતર એક જગ્યાએ ઊભી છે ગાડી, અને એક આયસર ટેન્કરવાળાએ ભાઈએ આવી અને પાછળથી ગાડી ઠોકી દીધી। એની જ રીતે અમારી ચારે ચાર ગાડીઓને નુકસાન થયેલ છે। ઓકે, કોઈ ઈજાઓ, કોઈને કોઈ નુકસાન? ના, ઈજાઓ કોઈને નથી થઈ।